તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલ આકાશ રાવણની અંદર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે યુટ્યુબનું થંબનેલ કઈ રીતના બનાવવું। જો મિત્રો તમે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરો છો તેના અંદર થંબનેલ એક બહુ મોટો ભાગ ભજવે છે તમારા વિડીયોને વ્યૂઝ લાવવા માટે। તો મિત્રો આવું થંબનેલ કઈ રીતના એડિટ કરવું, તો ચાલો હું તમને થંબનેલ એડિટ કરતે શીખવાડું। તો એના માટે મિત્રો તમારે પિક્સેલેબ એપ્લિકેશનની જરૂરત પડશે। તો મિત્રો તમારે પિક્સેલેબ ના ડાઉનલોડ હોય તો તમે પ્લે સ્ટોરમાં થઈ જઈને ડાઉનલોડ કરી શકો છો। તો પિક્સેલેબ નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે। તો ચાલો હું પિક્સેલેબ ઓપન કરું। અહીંયાથી જઈને તમારે યુટ્યુબનું સાઇઝ સિલેક્ટ કરી દેવાની છે। અહીંયા જઈને ઇમેજ સાઇઝમાં જઈને યુટ્યુબ થંબનેલ સાઇઝ સિલેક્ટ કરી દેવાની છે। ચાલો હું તમને યુટ્યુબનું થંબનેલ બનાવતો શીખવાડું। તો મિત્રો અહીંયા તો સૌથી પહેલાં તો આપણે આનો કલર આપણે સિલેક્ટ કરવાનો હોય છે। તો આપણે ચલો આનો કલર સિલેક્ટ કરીએ। તો અહીંયા તમે ટચ કરવાનો છે, ત્યારબાદ કલરનો ઓપ્શન દેખાય છે તેના પર તમારે ટચ કરવાનું છે। ત્યાં જઈને ત્યારબાદ તમે અહીંયાથી કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો। અહીંયા ડબલ કલર સિલેક્ટ કરી શકો છો। તો હું ચાલો આ કલર સિલેક્ટ કરી લઉં। તો આ સિલેક્ટ કર્યા બાદ તો અહીંયા એક તમારે પીએનજી એડ કરવાનું રહેશે, જે મિત્રો તમને ક્રોમ બ્રાઉઝરની અંદર પણ સર્ચ કરશો ત્યારે પણ મળી જશે, અને આની લિંક પણ હું મારી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો હું પીએનજી ફટાફટ એડ કરી દઉં। તો મિત્રો તમારે કંઈક આ રીતના પીએનજી લઈ લેવાનું છે અને અહીંયા જઈને ઓકે કરીને ત્યારબાદ અહીંયા તમારે સેટ કરી દેવાનું છે। તો ચાલો હું સેટ કરી દઉં। મિત્રો કંઈક આ રીતના સેટ કર્યા બાદ તમારે અહીંયા પ્લસના આઇકનમાં જઈને શેપ્સ લખેલું છે તેના પર ટચ કરવાનું છે, અને અહીંયા જઈને હું જે રીતના કરું છું એ રીતના તમારે પણ બનાવવાનું છે। તો મિત્રો કંઈક આ રીતના આપણે લઈ લેવાનું છે અને અહીંયા ખસેડીને નીચે લાવી દેવાનું છે આના આ રીતના, એટલે આના શું એના પાછળ જતું રહેશે। અને હવે આનો કલર આપણે તો આનો કલર કરશું જાંબલી। તમે કોઈ પણ કલર કરી શકો છો। તો આનો કલર હું જાંબલી કરું છું। આ રીતના કર્યો અને આના પર ટચ કરીને ફરી એકવાર તમારે અહીંયા જઈને આ જે આઇકન ડબલ દેખાશે, ડબલ જેવું, તેના પર ટચ કરવાનું છે, જેથી આ ડબલ શેપ્સ બની જશે। અને મિત્રો કંઈક આ રીતના ખસેડી લાવીને તમારે નીચે લાવી દેવાના છે। આ રીતના અડાડી દેવાના છે, બરાબર। તો મિત્રો એના પછી એક તમારે એક ફોટો આપણે સ્ક્રીનશોટ કરવાનો રહેશે। જેવો મેં મેસેજ ઇન્સ્ટાગ્રામમાં મેસેજમાં જઈને જો સ્ક્રીનશોટ કર્યો છે, તમારે પણ જો એવું લેવું તો તમે સ્ક્રીનશોટ કરીને લઈ શકો છો। તો ચાલો એ ફોટો અંદર એડ કરી દઉં। તો મિત્રો કંઈક આ રીતના મેં ફોટો લઈ લીધો છે, અને પહેલાં તો આને બધાને લોક કરી દઈએ આપણે, જેથી તે આખું પાછું ના થાય। ને મિત્રો અહીંયા જઈને આપણે આને થોડું ક્રોપ કરી દઈએ, જેથી અંદર સરખી રીતના આવી જાય। તો કંઈક આ રીતના કરી દેવાનું છે। ત્યારબાદ તમારે એડજસ્ટ કરીને આના અંદર સેટ કરવાનું છે। અને મિત્રો હવે તમારે અહીંયા થોડુંક સેટ નહીં થયું હોય તો એના માટે આપણે અહીંયા જઈને પાછું આપણે જે રીતના હમણાં કર્યું હતું તે રીતના જ કરવાનું છે। તો આવી રીતના લાવી દેશો એટલે ત્યારબાદ તમારી અંદર સેટ થઈ જશે। અને મિત્રો એના પછી આપણે હવે અંદર લખવાનું છે। ચલો હું એ લખીને બતાવું તમને ફટાફટ। તો મિત્રો કંઈક આ રીતના લખ્યા બાદ અહીંયા તમારે સેટ કરવાના છે।
અને અહીંયા જઈને તમારે ફોન્ટ આના બદલી નાખવાના છે। તો ચાલો આનો ફોન્ટ બદલી દઉં। તો મિત્રો તમે તમારો મનપસંદ ફોન્ટ લઈ શકો છો। અને મિત્રો આ ફોન્ટ કઈ રીતના તમારી પિક્સેલ એપની અંદર એડ કરવા અને આ બધા ફોન્ટની મેં લિંક તમને જે આગળ વિડીયો મેં અપલોડ કર્યો છે તેના અંદર આપી દીધી છે, ત્યાં જઈને તમે શીખી શકો છો। તો કંઈક આ રીતના કર્યા બાદ તમારે પાહુ પ્લસમાં જવાનું છે અને પછી શેપ્સની અંદર જવાનું છે। ત્યાં જઈને તમારે આ દેખાતું હશે એના પર ટચ કરવાનું છે, કંઈક આ રીતનું લઈ લેવાનું છે અને આ જઈએ અહીંયાને આપણે આ રીતના સેટ કરવાનું છે। તો કંઈક આ રીતના સેટ કર્યા બાદ મિત્રો આના પર ટચ કરીને ફરી એકવાર તમારે આનું કોપી કરી લેવાનું છે। આ રીતના કોપી કર્યા બાદ આને રોટેશન બદલી નાખવાનું છે અને અહીંયા સેટ કરવાનું છે કંઈક આ રીતના। તો મિત્રો આ રીતના સેટ કર્યા બાદ તમારે આને શું કરવાનું છે ખબર છે, જે ટીક દોરેલું છે તેના પર ટચ કરવાનું છે અને આ બેને મર્જ કરી દેવાનું છે, જેથી આ બે ભેગું થઈ જાય। તો આ રીતના મર્જ કરવાનું છે, ઓકે આપી દેશો એટલે મર્જ થઈ જશે, બરાબર। અને ફરી એકવાર આનું કોપી કરી નાખવાનું છે। અને મિત્રો આના અંદર પણ આપણે હવે લખી દેવાનું છે। ચાલો હું લખી દઉં અંદર। તો મિત્રો મેં લખી દીધું છે, પણ આનો કલર વ્હાઇટ હોવાના કારણે તમને દેખાતું નથી। તો ચાલો આપણે આનો કલર બદલી નાખીએ। તો આ રીતના બદલશો ત્યારબાદ તમને દેખાશે। આનો પણ કલર આપણે લાલ કરી દેવાનો છે। તો આ રીતના લાલ કર્યા બાદ આને અક્ષરને હવે આપણે થોડા ફોન્ટ બદલી નાખીએ। તો આ રીતના ફોન્ટ બદલવાના છે મિત્રો। અને મિત્રો બીજું પણ લખવાનું છે તે પણ હું લખી, તો મિત્રો મેં લખી દીધું છે। અને અહીંયા જઈને જે આપણે આ બીજું છે મિત્રો, આને આપણે હવે આનો બ્લેક કલર કરવાનો છે। ચાલો હું આનો કલર બ્લેક કરી દઉં। બ્લેક કલર કરશો ત્યારબાદ અહીંયા જઈને આપણે હવે આ ઇન્સ્ટાગ્રામનો કલર આપણે જે લખેલું છે તેનો આપણે કલર બદલવાનો છે। તો ચાલો આનો પણ કલર હું બદલી દઉં। આ રીતના કલર બદલવાનો છે અને નીચેલા નવું સેટિંગવાળું લખેલું છે તેનો પણ કલર આપણે બદલી નાખીએ। મિત્રો તમે તમારા હિસાબથી કલર બદલી શકો છો। તો ચાલો આનો કલર બદલી। તો મિત્રો આટલું કર્યા બાદ તમારે જે ફરી ઇન્સ્ટાગ્રામની ઉપર ટચ કરવાનું છે અને અહીંયા જઈને મિત્રો તમારે સ્ટોક નાખવાનો છે। તો ચાલો સ્ટોક હું નાખી દઉં। તો મિત્રો કંઈક આ રીતના સ્ટોક નાખવાનો, જેથી આપણું લખેલું એકદમ સરસ દેખાય। તો ચાલો હું બધાનો સ્ટોક નાખી દઉં। મિત્રો આ રીતના તમે સ્ટોક નાખશો એટલે ત્યારબાદ તમારો અક્ષર સારો દેખાય છે। તમે જોઈ શકો છો કે આપણે કેવો સ્ટોક નાખીએ છીએ। અને મિત્રો હવે એક પીએનજી તમારા ઇન્સ્ટાગ્રામનું એડ કરવાનું છે। તો એ પીએનજીની પણ લિંક હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો। તો મિત્રો મેં આ રીતના જોઈ શકો છો કે આ રીતના પીએનજી સેટ કરી દીધું છે। ત્યાંનો પણ જઈને આપણે એનો સ્ટોક નાખી દઈશું અને મિત્રો કંઈક બ્લેક કલરનો આ રીતના સ્ટોક નાખી દઈશું। અને ફરી એક મિત્રો તમારા શેપનો ઓપ્શન જઈને તમારે એક એરો આવી રીતના લઈ લેવાનો છે। તો ચાલો હું એ એરો લઈ લઉં। મિત્રો કંઈક આ રીતના તમારે એરો લઈ લેવાનો છે અને મિત્રો અહીંયા સેટ કરી દેવાનો છે। આટલું સેટ કરશો ત્યારબાદ તેનો કલર લઈ લેવાનો છે। આ રીતના કલર લઈને તેનો સ્ટોક પણ પાડી દેવાનો છે। તો મિત્રો આ રીતના સ્ટોક કરશો ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું થંબનેલ બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો આના અંદર કોઈ એટલી બધી મહેનત હોતી નથી મિત્રો, થોડુંક તમારા મગજથી આપણે અંદર બનાવવાનું હોય છે। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો
તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને એક જરૂરથી લાઇક કરી નાખજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો આને ડાઉનલોડ કરવા માટે તમારે 3 ડોટના ઉપર જવાનું છે, 3 ટપકા છે, પછી એક્સપોર્ટ ઇમેજ લખેલું છે તેના પર જવાનું છે અને અહીંયા જેને કસ્ટમ લખેલું છે જે ત્યાં જઈને ટચ કરવાનું છે ને અહીંયા અલ્ટ્રા લખેલું છે તેના પર જવાનું છે અને સેવ ટુ ગેલેરી કરશો ત્યારબાદ ત્યાં તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક જરૂરથી લાઇક કરી નાખજો અને મિત્રો મળી હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી